લેખન કલાકાર શું કહેવા માંગે છે? એક લેખન કલાકાર શબ્દોને તોલે છે. કોઈ પણ વ્યક્તિના મૌનને લેખન કલાકાર શબ્દથી બોલે છે. તે સામાન્ય લોકોની જિંદગીમાં ચાલતી ઉતાર ચઢાવની વાતોને લોકોને સમજાવી શકે છે. ક્યારેક અનુભવ, ક્યારેક વાસ્તવિકતા, તો ક્યારેક કાલ્પનિકતા. લેખન કલાકાર બધું લખી જાણે છે. એ આમ જ પોતાની જાત સાથે મસ્ત રહીને ક્યારેક પોતે લખેલા શબ્દને એ આમ જ માણે છે. તોફાન રહે છે હંમેશા તેના મનમાં, પણ મન શાંત કરી તે દિવસને ખૂબ આનંદથી આમ જ કાયમ તાણે છે. વર્ષો જૂની વાત યાદ રાખવા તે કવિતા લખી કાઢે છે. લેખન કલાકારને કલાત્મક રહેવું બહુ ગમે છે. તેથી જ પુસ્તક સાથે સાથે વ્યક્તિના અનુભવોને પણ જાણે છે. આ જ છે લેખન કલાકારની સાચી ઓળખ. હજુ એક વાત ટૂંકમાં સમજાવું તો આ પ્રમાણે છે. કાલ્પનિક લખીએ તો લોકો કહે છે કે આનામાં કલ્પના શક્તિ કેટલી છે. વાસ્તવિક લખીએ તો લોકો કહે છે કે આ તો કડવું લખે છે. અને પ્રેમ સંબંધ વિશે લખીએ તો લોકો કહે છે કે આ કોઈના પ્રેમમાં લાગે છે. પણ એ તો લોકોને ક્યાં ખબર છે. અમે તો કલાકાર છીએ, ગમે તે લખી કાઢીએ, ગમે ત્યાં જઈએ, ગમે તે મહેસૂસ થાય તો ગમે તે લખાઈ જાય, એ અમારો સ્વભાવ હોય છે. આ જ છે સાચો લેખન કલાકાર. ક્રિઝાબી મોનપરા કવિશા.